નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સિરીઝમાં આપણે ફરી મળી રહ્યા છીએ આજે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય સાથે. કાલે તમારું અર્થશાસ્ત્રનું પેપર ખૂબ સારું ગયું છે એવા પ્રતિસાદો મળી રહ્યા છે. આમ કહી શકાય તો સરળ પ્રકારનું પેપર હતું. તો આજે આપણે તમારું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર પણ સરળ જાય એ માટે કરીને વિભાગ એના આજે તમારું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર પણ ખૂબ સરળ જાય એના માટે કરીને વિભાગ એના અમુક પ્રશ્નોની યાદી મેં બનાવી છે અને એ યાદી હું તમારા સાથે શેર કરી રહ્યો છું. આ વિડીયોની અંદર હું તમારા સામે પ્રશ્નો બોલી રહ્યો છું, સાથે સાથે આપણા ટેલિગ્રામ ગ્રુપની અંદર યાદી પણ મોકલી દેવામાં આવશે. તો હું ફરી પાછું ડિસ્ક્લેમર આપી દઉં કે એમ નથી કહી રહ્યો કે આ જ પ્રશ્નો પૂછાશે, પણ હું એમ ચોક્કસ કહી રહ્યો છું કે આપેલા પ્રશ્નો પૂછાવાની સંભાવનાઓ ખૂબ વધારે છે. તો જો હું વાત કરું તો સૌથી પહેલો પ્રશ્ન આવે છે, માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમ આકૃતિ સહિત જણાવો. તમારે એ પ્રશ્ન તૈયાર કરી લેવો જોઈએ. બીજો જે પ્રશ્ન ખૂબ મહત્વનો છે, આયોજન એટલે શું, તેની લાક્ષણિકતા સમજાવો. એ પ્રશ્ન પણ તમારે તૈયાર કરી લેવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો. ચોથો પ્રશ્ન છે, કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. પાંચમો અને મહત્વનો પ્રશ્ન છે, ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળતા અધિકારો સમજાવો. છઠ્ઠો પ્રશ્ન છે, તાલીમનું મહત્વ સમજાવો. સાતમો પ્રશ્ન છે, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી અને તળ સપાટીના કાર્યો જણાવો. આઠમો પ્રશ્ન છે, સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. નવમો પ્રશ્ન છે, ભરતી એટલે શું, તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો. અહીં તમને ફરીથી હું એક વાત કહીશ કે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો બંને તમારે પાકા કરી લેવા જોઈએ. 10મો અને મહત્વનો પ્રશ્ન છે, માહિતી સંચારના અવરોધો જણાવો. 11મો પ્રશ્ન છે, બિન નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો. અને ત્યાર પછી છે 12મો પ્રશ્ન, ધોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. આ 12 પ્રશ્નો જો તમે તૈયાર કરી લીધા તો વિભાગ ઈ તમારો એકદમ તૈયાર થઈ ગયો એની હું ગેરંટી આપું છું. તો ફરી આવી રીતે મોસ્ટ આઈએમપી સિરીઝમાં મળશું. તમે વિભાગ ઈના પ્રશ્નો તૈયાર કરો ત્યાં સુધી હું વિભાગ ડી નો લિસ્ટ પણ તમારા માટે મોકલી રહ્યો છું. ધન્યવાદ મિત્રો. બને એટલા વધુ વિદ્યાર્થી સુધી આ વિડીયોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.